નમસ્કાર ખેડૂત મિત્રો, આજે હું ગામ ડાંગાવદર તાલુકો ધારી દાનાભાઈ અર્જુનભાઈ ચાવડાના ખેતરે આવ્યો છું. એને 15 દિવસ પહેલાં એમની પોતાની ફરિયાદ હતી કે મગફળી છે ને એની વધ અટકી ગઈ છે, રૂકાવટ થઈ ગઈ છે અને કલરમાં છે થોડુંક તકલીફ છે. એટલે મને કે સાહેબ દવા કંઈક એવી આપો એટલે વધવા મળે અને કલર છે ને એ મગફળીનો લીલો થાય એવું કરો અને કૂણે પાવી જાય અને માંડી વધે સડે એવું થોડુંક કરી દો. એટલે દાનાભાઈ અર્જુનભાઈ ચાવડા ગામ ડાંગાવદર એને આપણે રેવા કંપનીનું અવતાર આપ્યું હતું. એટલે એ અવતારનો એણે છંટકાવ કર્યો અને આજે 7 થી 8 દિવસ થયા છે. એટલે મગફળીની અંદર આખી એની મગફળીની રોનક બદલી ગઈ છે, કલર એકદમ લીલો શેવાળ જેવો થઈ ગયો છે અને અહીંયા વાડીએ આપણને ઊભા રહેવું ગમે એવું થઈ ગયું છે. બહુ સરસ મજાની મગફળીની આખી રોનક બદલી ગઈ છે અને લીલું છમ ખેતર થઈ ગયું છે અને મગફળી સારી એવી વધી છે અને મગફળીનો કલર એકદમ સરસ થઈ ગયો, કૂણે પણ સારી છે અને કોઈ જાતની આમાં મગફળીમાં આમ એમ કહેવાય ને કે કોઈ તકલીફ ન હોય એવું સરસ મજાનું મગફળીની પાંદડા અને એની ડાળીઓમાં ને એમાં સરસ મજાની આપણને રોનક જોવા મળે છે. એ છે રેવા કંપનીના અવતારનું પરિણામ.